સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 8 એટલે કે વાર્ષિક હિસાબનો આ પહેલો દાખલો છે. પ્રશ્ન 8 થી શરૂઆત થાય છે. ખૂબ અગત્યનો દાખલો છે. આની અંદર 5 હવાલાઓ આપેલા છે. એ 5 હવાલાઓની એન્ટ્રી સાથે આપણે દાખલો ગણવાના છે. એટલે જો વાર્ષિક હિસાબની અંદર 11 માંથી 11 માર્ક્સ મેળવવા હોય ને તો આ દાખલો ખાસ ધ્યાન આપીને સમજી લેજો. આવા તો ઘણા બધા દાખલાઓ આપણે બનાવવાના છે. એ બધા જ દાખલા તમારા સુધી આવશે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. પહેલો હવાલો, મશીનરી પર 6%, ફર્નિચર અને ફિક્સચર પર 20%. એ મશીનરી અને ફર્નિચર આપેલું છે. જો અહીંયા મશીનરી છે અને ફર્નિચર અને ફિક્સચર્સ આપેલું છે, એના પર હવાલો છે. દેવાદારોમાંથી 500 ગાલખાટ માંડી વાળવાની છે. અહીંયા દેવાદારો પણ આપેલું છે. બ્રહ્મા અને વિષ્ણુને 5000 અને 4000 નો પગાર આપવાનો છે. એ અલગથી આપવો પડશે, આમાં નથી. 500 કમિશનના મળવાના બાકી છે, એ કમિશન પર છે જ. અને 3000 પગારના ચૂકવવાના બાકી છે, એ પગાર પર છે. હવે સૌપ્રથમ આપણે જે પહેલો હવાલો છે ત્યાંથી શરૂઆત કરી. ડાયરેક્ટ હવાલાથી શરૂઆત કરવાની, જેથી કરીને સરળતા રહી. આજ સુધી કરીને તમે હવાલાથી શરૂઆત નહીં કરી હોય, આજે આપણે હવાલાથી શરૂઆત કરીને દાખલા ગણવાના છે. એટલે પહેલા બધા જ હવાલાની એન્ટ્રી આપી દેવાની અને પછી આપણે દાખલો ગણવાનો. તો મશીનરી પર 6% અને ફર્નિચર ફિક્સર પર. તો મશીનરી અહીંયા તમે જોઈ શકો 5000 છે. મશીનરી કેટલી છે? અહીંયા જો તમે મશીનરી અહીંયા જોઈ શકો, મશીનરી એ 5000 રૂપિયા છે. સોરી, મશીનરી કેટલી છે? 50000. એટલે મશીનરી 50000 છે તો મશીનરીથી એન્ટ્રી આપીએ. પહેલી એન્ટ્રી ક્યાં આવવાની? મિલકત લેના બાજુ પર લખવાનું મશીનરી. મશીનરી આપણને આપેલી છે કેટલી? 50000. અને મશીનરી પર હવાલો હતો. શું હવાલો હતો એકવાર જોઈ લે. તો મશીનરી પર હવાલો હતો 6%. એટલે માઇનસ ઘસારો કેટલા આવશે? માઇનસ ઘસારો 6%. હવે આ 50000 ના 6% એટલે કેટલા થાય? 5 6 30, એટલે કે 3000 આવે. હવે 50 માંથી 3 જાય એટલે 47000 બહાર લખી દેવા. બીજો એક હવાલો હતો ફર્નિચર પછી ફિક્સચર્સ પર 20%. ફિક્સચર્સ 5000 છે. એટલે ફર્નિચર ને ફિક્સચર્સ કેટલું છે? 5000. એટલે લખવાનું ફર્નિચર અને બીજું કયું નામ લખેલું છે? ફિક્સચર્સ. એટલે ફિક્સચર્સ લખવાનું કેટલું? 5000. માઇનસ ઘસારો એમાં પણ આપેલો છે. ઘસારો કેટલો આપેલો છે? તો ઘસારો આપેલો છે આપણને 20%. 20% કરીએ એટલે 20 50 100 એટલે 1000 થાય. તમારે કરી લેવાના, બરાબર? એટલે કેટલા આવે? 4000. હવે અહીંયા ખાસ શીખવા જેવું છે કે બીજી એન્ટ્રી ક્યાં આપવાની. તો બીજી એન્ટ્રી હંમેશા યાદ રાખવાનું, માઇનસ એટલે આપણે ક્યાં એન્ટ્રી આપવાની? ક્રોસ. અને પ્લસ એટલે ક્યાં એન્ટ્રી આપવાની? સીધી ઉપર. યાદ રાખજો, માઇનસ એટલે ક્રોસ અને સીધી એટલે પ્લસ ઉપર. અહીંયા માઇનસ છે એટલે સીધું ક્રોસ જાય. આ કઈ બાજુ પર છે? જમણી બાજુ પર. તો ક્રોસ એટલે ક્યાં જાય? અહીંયાથી ક્રોસ જાય એટલે કઈ બાજુ પર જાય? તો ડાબી બાજુ પર જાય. અને ક્યાં આવે? હંમેશા યાદ રાખવાનું, જો મિલકત લેવામાં આવે તો નફા નુકસાનની ઉધાર એટલે ક્રોસ માઇનસ જાય, તો પ્લસ હોય તો સીધું ઉપર. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની, પાકા સર્વેનો સંબંધ કોની સાથે છે? તો નફા નુકસાન અને વેપાર સાથે. બીજી કોઈ જગ્યાએની બીજી એન્ટ્રી આવવાની નથી. એટલે આપણે ઘસારો લખવાનો ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું ઘસારો. અને ઘસારો કોના પર છે? તો બે વસ્તુ છે, એક છે મશીનરી અને બીજું છે ફર્નિચર. મશીનરી પર ઘસારો કેટલો હતો? ફરીથી એકવાર જોઈ લે. તો મશીનરી પર 3000 અને ફર્નિચર પર કેટલો? 1000. એટલે 3000 અને 1000 ની એન્ટ્રી આપી દેવાની. બહાર કેટલા? 4000. ફરીથી ત્યાં આપજો, આપણે હવાલા જ જોવાના છે. ચલો, પહેલા હવાલો પતી ગયો, આપણે બીજો હવાલો જોઈએ. બીજો હવાલો એવો છે, દેવાદારોમાંથી 500 ગાલખાટ માંડી વાળો. દેવાદારો અહીંયા આપણને આપેલા છે. દેવાદારો કેટલા છે? 40000. ચલો, 40000 દેવાદારો છે, એમાંથી આપણે ગાલખાટ માંડી વાળવાની છે. એટલે અહીંયા લખવાનું દેવાદારો. દેવાદારો કેટલા આપેલા હતા આપણને? તો આપણે જોયા, દેવાદારો આપણને આપેલા છે 40000. એ લખવાનું દેવાદારો 40000. એમાંથી ગાલખાટ માંડી વાળો, ગાલખાટ કેટલી છે? તો ગાલખાટ આપણને આપેલી હતી 500. એટલે અહીંયા આપણે ગાલખાટ 500 માઇનસ કરવાની. બીજું તો કઈ છે નહીં, એટલે બહાર આવે 39500. અને મેં તમને કીધું માઇનસ એટલે ક્રોસ, નફા નુકસાનની ઉધાર બાજુ જવાનું અને ગાલખાટનું આખું સ્ટ્રક્ચર લખવાનું. શું લખવાનું? પહેલા ગાલખાટ, બરાબર? પછી પાછું લખવાનું ગાલખાટ પણ વત્તા, ફરીથી લખવાનું ગાલખાટ પણ અનામત. કેવી? ગાલખાટ પણ અનામત. અને પછી આ 3 નો સરવાળો કરીને ફરીથી લખવાનું ગાલખાટ પણ અનામત અને એ માઇનસ કરવાનું. એક વસ્તુ યાદ રાખવાનું, ઉપર નીચે કાસ, એટલે નીચે કાસ અને ઉપર કાસ. કાસ એટલે કાચું સરવાયું અને વચ્ચે હ. હવે હવાલાની વાત કરીએ તો ગાલખાટ કેટલી હતી?
500. હવાલામાં ગાલખાદ અનામત નહીં હતી. કાચા સરવૈયામાં ગાલખાદ જોઈએ. કાચા સરવૈયામાં ગાલખાદ અહીંયા આપેલી છે. જો કાચા સરવૈયામાં તમે ગાલખાદ જોઈ શકો કેટલી 1200 અને ગાલખાદ અનામત આપણને આપેલી નથી, ખાલી ગાલખાદ 1200 આપેલી છે. એટલે 1200 ગાલખાદ આપેલી છે તો આપણે શું કરવાનું હોય? ગાલખાદ 1200 આપેલી છે, અહીંયા કાચા સરવૈયામાં 1200 લખી દેવાના. આ 1200 પ્લસ કરે એટલે કેટલા થાય? 1200 ને 500 1700. કાચા સરવૈયામાં ગાલખાદ અનામત નથી, ડાયરેક્ટ 12 આવે કેટલા? 1700. આ રીતની એન્ટ્રી આપણે આપી દેવાની. ફરીથી હવાલા જોઈએ. હવાલા બ્રહ્મા અને વિષ્ણુને 5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો છે. વાર્ષિક પગાર આપવાનો યાદ રાખજો. ભાગીદારનું આવે એટલે નફા નુકસાન ફાળવણી એટલે કે ફાળવણી ખાતું અને મૂડી ખાતામાં જ યાદ રાખવાનું. એટલે એક એન્ટ્રી જો મૂડી ખાતામાં આવે તો બીજી એન્ટ્રી ક્યાં આવે? તો બીજી એન્ટ્રી ફાળવણીમાં આવે. અને એક એન્ટ્રી જો ફાળવણીમાં આવે તો બીજી એન્ટ્રી ક્યાં આવે? મૂડીમાં આવે. એટલું યાદ રાખવાનું. અહીંયા શરૂઆત કરીએ 1/4/16 થી. એટલે પહેલા લખવાનું બાકી આગળ લાવ્યા. એમાં મૂડીને ઉપર આપેલો હોય તો લખી દેવાનું. જો મૂડી 55 ને 45 છે એટલે મૂડી લખી દે 55000 અને બીજામાં કેટલી છે? વિષ્ણુમાં 45000. મૂડી પર વ્યાજ જેવો કોઈ હવાલો નથી. અહીંયા ઉપાર લખી દે 1/4/16 ઉપાર ખાતે. મૂડીની ઉધાર બાજુ શું આવે? ઉપાર. મૂડીની નીચે મૂડીનું વ્યાજ, ઉપારની નીચે ઉપારનું વ્યાજ જો આપે તો. ચલો કેટલું છે? 5000 ને 5000 ઉપાડ છે એટલે બંનેનો ઉપાડ કેટલો છે? 5-5000 છે. એટલે અહીંયા લખવાના 5000 અને આ બાજુ પર લખવાના કેટલા? 5000. હવે જે આપણે પેલી પગારની વાત કરતા હતા, હવાલો શું હતો? પગાર. તારીખ નહીં આપેલી હતી, અહીંયા આપણે લખવાનું પગાર. તો પગાર કેટલો હતો તે એકવાર જોઈ લે. પગાર છે 5000 અને 4000. બ્રહ્મામાં 5000 અને વિષ્ણુમાં 4000. વાર્ષિક છે એટલે આપણે ગુણ્યા કરતા નથી બહાર. જો માસિક હોય તો ગુણાકાર બહાર કરવો પડે. અને બીજી અસર ફાળવણીમાં આવે એટલે ફાળવણીમાં આપણે બીજી અસર જોઈ લેવાની. આ ફાળવણી ખાતું છે એમાં બીજી અસર આવે. શું લખવાનું? અહીંયા પહેલા લખવાનું એક લીટી છોડીને પગાર. અને પગાર કોનો કોનો છે? તો પગાર 2 જણનો છે અને 2 કોણ છે? એક બ્રહ્મા અને એક વિષ્ણુ. એટલે અહીંયા લખવાનું બ્રહ્મા અને એની નીચે લખવાનું વિષ્ણુ. આપણે પગાર જોયો કેટલો હતો? તો 5 અને 4 હતો. એટલે અહીંયા લખવાના 5000 અને અહીંયા લખવાના 4000. 5 ને 4 કેટલા થાય? તો 9012 લખી દેવાના. ઓકે, એટલે આટલું આપણું ક્લિયર થઈ ગયું. ચલો આગળનો હવાલો જોઈએ. કમિશનના મળવાના બાકી છે 500. કમિશન ક્યાં છે? તો જમા બાજુ પર કમિશન 2500 છે. જો તમે 2500 જમા બાજુ પર કમિશન જોઈ શકો. આ જમા બાજુ પર કમિશન કેટલું છે? 2500 અને મળવાનું બાકી એટલે પ્લસ. હવે યાદ શું રાખવાનું એ ખાસ ધ્યાન આપજો. યાદ શું રાખવાનું? મળવાનું બાકી અને ચૂકવવાનું બાકી. આ બાકી આવે ને એટલે પ્લસ થાય. મળવાનું બાકી એટલે નફા નુકસાનની જમા બાજુ પ્લસ થાય. ચૂકવવાનું બાકી નફા નુકસાનની ઉધાર બાજુ પ્લસ થાય. અને અગાઉથી મળેલ આવે. અગાઉથી શબ્દ આવે. અગાઉથી મળેલ કે પછી અગાઉથી ચૂકવેલ. આ અગાઉથી મળેલ પણ આવે ને અગાઉથી ચૂકવેલ પણ આવે. પણ એ બંને માઇનસ થાય. શું થાય? માઇનસ. આ નફા નુકસાનની ઉધાર બાજુ માઇનસ અને આ નફા નુકસાનની જમા બાજુ માઇનસ. આટલું યાદ રાખવાનું. મળવાનું ને મળેલ જમા બાજુ આવે, ચૂકવવાનું અને ચૂકવેલ એ ઉધાર બાજુ આવે. આટલું યાદ રાખવાનું. ચૂકવવાનું બાકી નહીં સમજ પડે તો હું યાદ રાખવાનું. જો મળવાનું બાકી કમિશન જમા બાજુ પર છે એટલે નફા નુકસાનની જમા બાજુ લખવાનું. એક લીટી છોડીને કમિશન. ચલો કમિશન કેટલું આપેલું છે જોઈ લે. કમિશન 2500 છે અને મળવાનું બાકી 500 છે. એટલે અહીં લખવાના 2500 પ્લસ મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી કમિશન એ પણ આપણને કેટલું આપેલું છે? 500. એટલે 12 કેટલા લખવાના? 3000. ફરીથી આપણે સમજી લઈએ એ પ્રમાણે પ્લસ એ તો સીધું નીચે. હવે પેલું જો નફા નુકસાનનું સીધી અસર ક્યાં આવે? પાકા સરવૈયા. બીજી અસર જો પ્લસ એ તો સીધું નીચે, માઇનસ એ તો ક્રોસ. આ પ્લસ છે એટલે સીધું નીચે. મિલકત લેણા બાજુ પર લખવાનું. મિલકત લેણા બાજુ પર શું લખવાનું? મળવાનું બાકી કમિશન. મળવાનું બાકી કમિશન. અને કમિશન કેટલું હતું? તો 500 હતું. ચલો હવે આગળનો હવાલો જોઈએ અને છેલ્લો હવાલો છે. પગાર ચૂકવવાના બાકી ઉધાર બાજુ પર પગાર 7500 આપેલો છે. એટલે ઉધાર બાજુ પર પગાર લખવાનો. કેટલા લખવાના? 7500. પગાર લખવાનો 7500. હવાલામાં શું કીધું છે? હવાલામાં 3000 ચૂકવવાના બાકી પ્લસ ચૂકવવાનું બાકી એટલે પ્લસ. ચૂકવવાનું બાકી અને મળવાનું બાકી પ્લસ થાય. ચૂકવવાનો બાકી પગાર કેટલો? 3000.
ચૂકવવાનું બાકી અને મળવાનું બાકી પ્લસ અગાઉથી ચૂકવેલ અને અગાઉથી મળેલ. આ છું આવે એટલે ક્યાં આવે? ઉધાર. અગાઉથી ચૂકવેલ, ચૂકવવાનું બાકી. આ આવે એટલે ઉધાર અને અગાઉથી મળીને મળવાનું બાકી આવે એટલે જમા. આ 10,500. ફરીથી કેવું? પ્લસ આવે એટલે સીધું ક્યાં? નીચે. અને જો પાકું સરવૈયું હોય તો ઉપર અને નીચે એટલે ક્યાં? મૂડી દેવા બાજુ પર. મૂડી દેવા બાજુ પર લખવાનું ચૂકવવાનો બાકી પગાર. ચૂકવવાનો બાકી પગાર કેટલો હતો? 3,000. બધા હવાલા પૂરા. હવે સીધી અસર જ આપવાની આવે, બીજું કંઈ કરવાનું નહીં. જે ખાસ જે આપેલું છે બધું પૂરું થઈ ગયું. કોઈ ગુપ્ત હવાલો હોય તો જોઈ લે. તો ગુપ્ત હવાલો આપણને એક દેખાય છે અહીંયા, ભાડાપટ્ટાનું મકાન 1/4/16 થી 10 વર્ષ માટે. એટલે આ 60,000 છે ને 10 વડે ભાગે તો કેટલા આવે? 6,000. એક ખાસ ધ્યાન રાખવાનું. કેમ 6,000? આ 10 વડે ભાગીએ અને 10 વડે ભાગે તો કેટલા આવે? 6,000. એને શું કહેવાય? મળવાનું બાકી, સોરી, માંડી વાળેલ. શું કહેવાય? માંડી વાળેલ. અને મકાન છે એટલે ક્યાં આવશે? મિલકત લેણા બાજુ પર. મિલકત લેણા બાજુ પર લખવાનું. શું લખવાનું? મિલકત લેણા બાજુ પર ભાડાપટ્ટાનું મકાન. મિલકત લેણા બાજુ પર આપણે લખીએ ભાડાપટ્ટાનું મકાન. ભાડાપટ્ટાનું મકાન આપણે જોયું કેટલું? તો 60,000 હતું. હવે એક લીટી છોડીને લખવાનું અહીંયા. આ છે ને એ જગ્યા નથી તો બાકી એક લીટી છોડવાની, જેથી કરીને નીચે બેઠું નહીં આવે. માઇનસ માંડી વાળેલી. માંડી વાળેલ કેવી રીતે લખવાનું? તો આપણે લખવાનું 60,000 અને એમાં ભાગ્યા 10 એટલે કેટલા આવ્યા? 6,000. 60 માંથી 10 જાય તો કેટલા આવે? 12, 54,000 આવે. તમે કીધું માઇનસ એટલે સીધું ક્યાં? ક્રોસ પર લઈ ગયા જાય 6,000. માઇનસ એટલે ક્રોસ, ક્રોસ એટલે નફા નુકસાનની ઉધાર. નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું માંડી વાળેલ. માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન. કેટલું માંડી વાળેલ છે? તો આપણે 6,000 માંડી વાળેલું છે. બીજો કોઈ ગુપ્ત હવાલો જોઈ લે. બીજો પણ એક ગુપ્ત હવાલો આપણે દેખાય છે. કયો? અહીંયા બ્રહ્માની લોન. કેટલી છે? 50,000. પણ એક 7 છે એટલે 7મો મહિનો આખો, 8મો મહિનો, 9, 10, 11, 12, 1, 2 ને 3 એટલે એમ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 એટલે કેટલા મહિનાનું વ્યાજ? 9 મહિનાનું. અને ભાગીદાર આવે તો કેટલા ટકા આપવાનું? 6%. તો આપણે વ્યાજ આ રીતે ગણવું પડે. જો કેવી રીતના લોનનું વ્યાજ? તો લોન કેટલી છે? 50,000. એના કેટલા ટકા કરવાના? તો એના કરવાના 6%. અને એને કેટલા મહિના કરવાના? 9 મહિના. આટલું આપણે કરવાનું. 50,000 ગુણ્યા 6 એટલે કેટલા આવે? 300. અને એના કેટલા મહિના? સોરી, 3,000 અને કેટલા મહિના? 9 મહિના. એટલે આવશે 2250. કેલ્ક્યુલેટરમાં કરી લેજો. કેટલું આવશે? 2250. કેવી રીતના? 50,000 6%, 3,000 અને 3,000 9 મહિના એટલે 2250. લોનમાં પ્લસ કરવું હોય તો પણ થાય અને અલગથી બહાર લખવું હોય તો પણ થાય. લોન કેટલી છે? 50,000. ચાલો, 50,000 લોન કા લખવાની? જમા બાજુ પર છે એટલે મૂડી દેવામાં લખવાનું. મૂડી દેવા બાજુ પર લખવાનું બ્રહ્માની લોન. બ્રહ્માની લોન. બહાર લખો તો પણ ચાલે અને અંદર લખો તો પણ ચાલે. અંદર લખે તો પણ આપણે શું લખવાનું? બ્રહ્માની લોન પ્લસ લોનનું વ્યાજ. શું લખવાનું? લોનનું વ્યાજ. લોનનું વ્યાજ આપણે જોયું કેટલું? 2250. એટલે બહાર કેટલા લખવાના? 52,250. હવે પ્લસ એટલે સીધું ઉપર એવું કીધેલું, માઇનસ એ તો ક્રોસ. આ પ્લસ છે એટલે સીધું ઉપર નફા નુકસાનની ઉધાર બાજુ લખવાનું લોનનું વ્યાજ અથવા બ્રહ્માની લોનનું. આ નફા નુકસાન જ છે એટલે આ બી નફા નુકસાન છે. એ લખવાનું બ્રહ્માની લોનનું વ્યાજ. કેટલું લખવાનું? તો આપણે લખવાનું 2250. આ આપણે ગણતરી કરેલી છે, એમ જ આવ્યું નથી. ઓકે, ચલો. ત્યાર પછી બધા ગુપ્ત હવાલા પૂરા થઈ ગયા. હવે ડાયરેક્ટ આપણે એન્ટ્રી જ આપવાની છે એટલે જોઈ લે. ઉપર આવી ગયું, આપણ આવી ગયું, મશીન આવી ગયું. આપેલ વતાવ ઉધાર છે એટલે નફા નુકસાનની ઉધાર કેટલા લખવાના? 350. નફા નુકસાનની ઉધાર બાજુ પર લખવાનું આપેલ વટાવ. અહીંયા આપણે લખીશું આપેલ વતાવ. કેટલો આવશે? 350. ઉધાર એ ઉધાર અને જમા એ જમા, એટલું યાદ રાખવાનું. ચલો, ત્યાર પછી દેવાદાર આવી ગયું. જાવક માલ ગારા ભર. જાવક માલ ગારા ભર. આવક હોય તો વેપારની ઉધાર, જાવક હોય તો નફા નુકસાનની ઉધાર. કેટલું? 1200. લખવાનું જાવક માલ ગારા ભરું. જાવક માલ ગારા ભરું 1200. ઓકે, આગળ ચાલીએ. ત્યાર પછી છે ફર્નિચર ફિક્સર. પગાર છે આવી ગયો. ગાલખાટ આવી ગયું. લેણી હુંડી ઉધાર છે એટલે મિલકત લેણામાં 20,000. મિલકત લેણા બાજુ પર લખવાનું લેણી હુંડી કેટલી આવશે? 20,000. ચલો, લેણી હુંડી પર 20,000 આવી ગઈ. આગળ ચાલીએ.
લેણી હુંડી પછી છે વેપાર ખર્ચ. વેપાર ખર્ચ છે, વેપાર ખર્ચ છે, વેપાર ખાતામાં નહીં આવે. વેપાર ખાતું આપણે બનાવ્યું જ નથી. કેમ? કેમ કે આપણને વેપાર ખાતે આપી દીધેલું છે. એટલે વેપાર ખર્ચ નફા નુકસાનમાં જ લખવાનો. અહીંયા લખવાનું વેપાર ખર્ચ. ચલો, વેપાર ખર્ચ આપણને કેટલો આપેલો છે? તો વેપાર ખર્ચ આપેલો છે 5,900. એટલે લખી દે 5,900. ચલો, ત્યાર પછી રોકડ શિલ્લક. રોકડ શિલ્લક ક્યાં આવશે? ઉધાર છે એટલે મિલકત લેણામાં, અને જમાવી તો મૂડી દેવામાં. એ લખવાનું રોકડ શિલ્લક. રોકડ શિલ્લકની રકમ જોવાની રહી ગઈ, આપણે જોઈ લે. રોકડ શિલ્લક 6,000 છે, એટલે અહીંયા આવશે 6,000. ચલો, ત્યાર પછી સ્ટોક 31,370 છે અને ઉધાર જ છે. ઉધાર એટલે મિલકત લેણા બાજુ પર લખી દેવાનું. અહીંયા મિલકત લેણા જ છે. આખર સ્ટોક, અને આખર સ્ટોકની રકમ કેટલી હતી? તો આપણે જોઈ 73,000 હતી. 73. ઓકે, એ લખવાનું 73,000. ચલો, આગળ ચાલીએ. ત્યાર પછી જમા બાજુ પર બ્રહ્મા અને વિષ્ણુની મૂડી આવી ગઈ, લોન બી આવી ગઈ. મરેલ વતાવું. આપેલો હોય તો ઉધાર, મળેલ હોય તો જમા 400. નફા નુકસાનની જમા બાજુ લખવાનું મરેલ વટાવ, અને મરેલ વટાવ કેટલો છે? તો એ લખવાનું 400. ચલો, આગળ ચાલીએ. મળેલ વતાવ પછી લેણદારો. લેણદારો 25,000 છે, મૂડી દેવામાં લખી દે. એ લખી દે લેણદારો. લેણદારો કેટલા છે? 25,000. અને આપણને ખબર છે અહીંયા શું આવે? તો અહીંયા આવે મૂડી. બીજું કઈ અહીંયા આવે નહીં. મૂડીમાં કોણ કોણ છે? 2 છે. એક બ્રહ્મા છે અને બીજું કોણ છે? વિષ્ણુ છે. બ્રહ્મા અને વિષ્ણુની મૂડી આવે પછી આપણે બહાર લઈ જઈશું. બરાબર, આગળ ચાલીએ. ચાલો, લેણદારો પછી કમિશન આવી ગયું. દેવી હુંડી જમા છે. જમા છે એટલે મૂડી દેવામાં, મૂડી દેવા બાજુ પર લખી દઉં દેવી હુંડી. દેવી હુંડી, અને દેવી હુંડી આપણને આપેલી હતી 5,000, એટલે અહીંયા આપણે લખી દે 5,000. ચલો, દેવી હુંડી પછી તમે જોઈ શકો અહીંયા છેલ્લું છે વેપાર ખાતે 97,250. શું છે? વેપાર ખાતે 97,250. અને વેપાર ખાતે છે ને જમા બાજુ પર છે, એટલે વેપારની જમા આવે. વેપાર તો છે જ નહીં, એટલે નફા નુકસાનની જમા બાજુ પર આપણે લખવાનું. શું લખવાનું? નફા નુકસાનની જમા બાજુ પર કાચો નફો. હા, આપણને આપી દીધેલો છે, એટલે આપણે વેપાર ખાતું બનાવ્યું નથી. પણ જો કેટલાક હવાલાઓ હોતે તો આપણે બનાવતે જે સુધારેલું વેપાર ખાતું. બરાબર, એટલે અહીં લખવાનું 97,250. 97,250 એ આવી ગયા. બધા હવાલા પૂરા થઈ ગયા, બધું જ પૂરું થઈ ગયું. આ 3નો સરવાળો 97,250, 3,000 અને 400 એટલે થાય 1,06,50. ક્યાં લખવાના? અહીંયા આપણે ખાતું એ જ છે, નફા નુકસાન જ છે. 1,06,50 એટલે 650. આ બાજુ પર લખી દે. નીચે અંડરલાઈન 2 કરવાની, અહીંયા 2 અંડરલાઈન કરવાની, જેથી સરવાળો કરેલો એવું કહેવાય. 1,06,50. એમાંથી આ બાદ કરવાનું. 59 બાદ કરવાના, 1200 બાદ કરવાના, 350, 2250 આ બાદ કરવાનું. એમાંથી 6,000 બાદ કરવાના, 10,500 બાદ કરવાના, 1,700 બાદ કરવાના અને 4,000 બાદ કરવાના. આ બધું બાદ કરીએ એટલે કેટલા આવશે? તો એટલે આવશે 68,750. એટલે અહીંયા લખીશું 68,750. અને આને કહેવાય ચોખ્ખો નફો. કયો નફો? ચોખ્ખો નફો. એટલે અહીંયા આપણે લખી દઈશું ચોખ્ખો નફો. આ કઈ બાજુ છે? ઉધાર. એટલે ફાળવણીની જમા બાજુ પર લખવાનું, અને ફાળવણી ખાતાની જમા બાજુ પર લખીશું આપણે ચોખ્ખો નફો. અને ચોખ્ખો નફો કેટલો આવ્યો? આપણે જોયું 68,750. એટલે અહીંયા લખી દઈશું 68,750. ફરીથી આ બી બંધ કરી દઈએ. અહીંયા 2 લાઈન કરવાની, એક લાઈન નીચે છે એટલે હું એક જ કરું છું. આ એક લાઈન અને બીજી એક લાઈન. અહીંયા 68,750 લખી દઈએ. 68,750. અહીંયા આપણે લખી દઈશું 68,750. એમાંથી આ 9,000 ને બાદ કરવાના. 68,750 માંથી 9,000 બાદ કરે એટલે 59,750. હવે આ 59,750 ને વેચી દેવાના. કયા પ્રમાણમાં? તો આપણને પ્રમાણ અહીંયા આપેલું હશે. જો અહીંયા તમે જોઈ શકો, અહીંયા પ્રમાણ કેટલું છે? 3:2. એટલે 3:2 ના પ્રમાણમાં આપણે વેચવાના. 3:2 ના પ્રમાણમાં કોને વેચવાના છે? આપણે 59,750 ને વેચવાના છે. એટલે શું લખવાનું અહીંયા? વહેંચણી પાત્ર નફો, અને પ્રમાણ કયું છે? 3:2. નામ શું છે? તો એકનું નામ છે બ્રહ્મા અને બીજાનું નામ શું છે? વિષ્ણુ. અને બ્રહ્મા અને વિષ્ણુનું 59,750 એ આપણે વેચવાના. એટલે આપણે લખવાનું 59,750 ગુણ્યા 3/5 અને 59,750 ગુણ્યા 2/5. આ રીતના કરીએ એટલે આપણને મળી જશે કેટલા? 35,850.
850 આ અહીંયા નથી લખવાનું હે, આ રફમાં કરવા ખાલી બતાવવા માટે 35,850 અને 23,900 આ ઉધાર છે એટલે કઈ બાજુ જશે? મૂડીમાં જમા બાજુ પર. મૂડીની જમા બાજુ પર લખવાનું વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. ચલો વહેંચણી પાત્ર નફો કેટલો આવ્યો એ મૂડીમાં લખી દેવાનો. અહીંયા મૂડીમાં કેટલો લખવાનો? તો આપણે લખવાનું 35,850. 35,850 અને બીજા કેટલા છે? 23,900 એટલે અહીંયા લખી દઈશું 23,900. ચલો ફરીથી આનો સરવાળો કરી દઈએ. સરવાળો કરી એટલે આપણો આ પણ જવાબ આવી જશે. અને અહીંયા જે જવાબ આવે તેને શું કહેવાય? બાકી આગળ લઈ ગયા. અને તારીખ લખવાની 31/3/17. આમાં પણ 31/3/17 આપણે લખી શકીએ. બરાબર, ઓકે. આગળ ચલો 55 ને 5 60, 60 ને 95,850 કેટલા આવે? 95,850 એટલે એ લખી દઈશું આપણે 95,850. અહીંયા પર કેટલા આવશે? 95,850. એમાંથી આ બાદ કરીએ એટલે કેટલા આવે? 90,850. કેટલા આવ્યા? 90,850. 45 ને 4 કેટલા થયા? 49. અને 49 ને 23,900. 49 માં 23,900 આપણે ઉમેરી દઈએ એટલે કેટલા આવશે? આપણે કરીએ 72,900. કેટલા આવશે? 72,900. એટલે અહીં લખી દઈશું 72,900 અને અહીંયા પર લખી દઈશું કેટલા? 72,900. આ 72,900 માંથી 5,000 બાદ કરવાના એટલે કેટલા આવશે? 67,900. અહીંયા આવશે 67,900. અને આ જે બે રકમ છે આપણે ક્યાં લઈ જવાની છે? આ બે રકમને આપણે પાકા સરવૈયામાં લઈ જવાની છે. 90,850 એટલે અહીં લખીશું 90,850 અને બીજા કેટલા છે? 67,900 એ અહીં લખી દઈશું 67,900. આ બંનેનો સરવાળો કરી દેવાનો અને આ બંનેનો સરવાળો કેટલો થાય આપણે હું જોઈ લઉં. હું પણ કેલ્ક્યુલેટરમાં કરી દઉં, તમારે પણ જોઈ લેવાના. 90,850 90,850 ફરીથી જોઈએ 90,850 બરાબર વત્તા 67,900 એટલે આવે 1,58,750. કેટલા આવશે? 1,58,750. બંને બાજુનો સરવાળો જોઈ લેવાનો. અહીંયા જગ્યા છે નથી એટલે આપણે આ બાજુ પર સરવાળો કરી દઈએ છીએ. અહીંયા સરવાળો કરી દેવાનો અને આ બાજુ પર આપણે સરવાળો કરી દેવાનો. ચાલો જોઈ લઈએ. 1,58,750, 5,000, 25,000, 3,000 અને 52,250. એટલે આ બધાનો સરવાળો આપણે કરીએ એટલે 2,44,000 થાય. કેટલા થાય? 2,44,000. આ બાજુ પર જોઈ લેવાનું 73,000 છે. 73 ને પછી 6,000 છે, 20,000 છે, 500 છે, 54,000 છે, 39,500, 4,000 અને 47,000. એ બધાનો સરવાળો કરીએ તો પણ કેટલા થાય? 2,44,000. એટલે અહીંયા આપણે આખો દાખલો પૂરો થાય. આ રીતે આપણે દાખલો ગણીએ તો આપણને કેટલા માર્ક્સ મળે? 11 માર્ક્સ પૂરા મળે. આપણે શું ટ્રીક જોઈ? તો આપણે જોયું માઇનસ એટલે ક્રોસ અને પ્લસ એટલે સીધું. આવું આપણે યાદ રાખીશું તો આપણને કોઈ મુશ્કેલી થાય નહીં. ને પહેલા આપણે હવાલાની અસર આપી દેવાની જેથી આપણો સમય પણ બચે. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આપણે દાખલા નંબર 9 જોઈશું, કારણ કે આપણે દાખલા નંબર 8 થી શરૂઆત કરી અને સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 થી શરૂઆત થઈ છે. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.